વોટર સપ્લાય થરાદ વાળા તરફથી આવે છે. બોલો રામા પીરની જય. રામા પીરની આરતી ઉતરમાં રામ ભરોસે 2101 રૂપિયો. તે ઉપરાંત આરતી ઉતારી લાવ લેવાની ઈચ્છા હોય તે બોલે. હાલો અરે પિતાશ્રી, અમે બગીચાની અંદર ઘોડીલો ખેલવતા રામદેવ આકાશ માર્ગે ઉડવા લાગ્યા. હા, જ્યારે અરે પ્રભુ જ્યારે કરું દ્વારકાનો પંથે છડ્યો તારે મેં તે વરદાન માગ્યું હતું કે જ્યારે અજમલ રાજા તમારા પણ બધાએ પણ કામ પૂરા કરીશ તો આજ તમે મેકી અને અમને મેકીને તમે ચાલ્યા ગયા. પ્રધાનજી ઘરે ખાવા રહી ગયો તો. અરે પ્રધાનજી, ઓ આમાં કઈક દર્દીનો ડગો હોય તો જ પણ મારો રામદેવ આકાશ માર્ગે ઉડે ને ઉડે જ નહીં તો જરૂર તમે દર્દીને પણ બોલાવો અહીંયા. બહુ સારું. આજે પર દાન બોલાવે દરજીયા જોરે. એ આવજો રાજાને દરબાર રાજમાં પડ્યા તમારા કામ પર દાન બોલાવે દરજી આવજો રે. આજે પરદાન બોલાવે દરજી આવ્યો રે. આવ્યો રાજાને દરબાર રાજમાં પડ્યા સુરે મારા કામ પર તન બોલાવે દરજી આવ્યો રે. અરે પ્રધાનજી, અત્યારે મને શા માટે બોલાવ્યો? તારું કામ કઈ નથી, તારા પુડાય હુવાનું હે ઢોલીએ ચડી. હુવાનું હે? હા, કઈ કામ નથી અહીંયા. અરે દરજીડા એ રીતે કરામત શું ઘડાની અંદર કરી કે મારો રામદેવ આકાશ માર્ગે ઉડી ગયો. અરે મહારાજા, મેં ઘોડાની અંદર કઈ કપટ નથી કરી મહારાજા. અરે દરજી, જે તે કર્યું હોય એ સત્ય કહી દે. અરે મહારાજા, હું સત્ય અને સત્ય બોલું છું. એ ઘોડાની અંદર મેં કઈ કપટ નથી કરી. પ્રધાનજી, ઓ આ દરજીડો એમ નહીં માને. આને ચાબુકના માર મારી એની ચામડી ઉતારી નાખો. અરે મહારાજા, હું તો એક બ્રાહ્મણનો પુત્ર છું, એ માટે હું એવું પાપ કોદી ન કરું. કહો તો રાજમાં સિપાહી બોલેલો. જરૂર માટે બોલાવો પણ આને જીવતો ન ચામડી ઉતારી નાખો. બહુ સારું. આજે પર દાન બોલાવે સિપાહી આવજો રે. એ આવજો રાજાને દરબાર રાજમાં પડ્યા તમારા કામ પર દાન બોલાવે સિપાહી આવજો રે. આજે પરધાન બોલાયા સિપાયો આવ્યા રે. રાજાને દરબાર રાજમાં સુરે પડ્યા કામ પર ધન બોલાવે સિપાયો આવ્યા રે. અરે પ્રધાનજી, અત્યારે બોલવાનું કારણ? રાતને ખીચડી ખાનારા. રાજની ખીચડી બહુ ખાઈ ગયા. ખીચડી ખાધી હોય તારે દયા હોય ને. ખાઈ ખાઈ તો જામી ગયા. આમના આના રહ્યો ને તમારે ચામડા ઉતરી નાખો એટલો મારો. અને દરજીડા ને શું કર્યું? ઇને રામાપીરના ઘોડામાં ચોરી કરી છે. એવું કર્યું હે? હા, કે કપટ કર્યું છે અને ઘોડો ઉડી ગયો. હા. એટલે મારી મારી તોડી જ નાખો ને હારી પડી. હા, તે હાલો તારે માની જાય તો હજી કહું માની જાઓ. ઈ માને બીજા તો ચિયો દરજી. એટલે મારું મોડું થતું એટલે માનવું પડ્યું હટ હટ. અરે પ્રધાનજી, જો કદાચ દરજી માની દેશે તો બોલાવજો. આ તો વાંધો નહીં. કાઠિયા વાળથી દરજી આયો.
કહું છું માની જા. અરે દર્દી હજી કહું છું માની જા, એમાં જ તારી ભલાઈ હે. અરે મને સોડા નારું આયા તોય રે નથી. અરે આમ કહેતા ને રૂવે મારી આંખણી. અરે દર્દી માની જા ને, એમાં જ તારી ભલાઈ છે.